ધોરણ 12નું પરિણામ આવી ગયું છે અને કોલેજમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ વિવિધ કોલેજની માહિતી મેળવવી શરૂ કરી છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાએ પત્રકાર પરિષદ કરીને વિદ્યાર્થીઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તે અંગે માહિતી આપી છે, જેમાં તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમિશન માટે GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। તમામ વિદ્યાર્થીઓએ પ્રાથમિક વિગતો સાથેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે। વિદ્યાર્થીઓ પોર્ટલ પર જ કોલેજની પસંદગી કરી શકશે। આ માટે વિદ્યાર્થીઓએ માર્કશીટ પણ અપલોડ કરવી પડશે। જે વિદ્યાર્થીઓએ માર્કશીટ મેળવી નથી તે વિદ્યાર્થીઓએ ડિજિટલ માર્કશીટ અપલોડ કરવી પડશે, જેમાં વિદ્યાર્થીઓ 27 મે સુધી સુધારા વધારા કરી શકશે। આ સાથે 31 મેથી 4 જૂન સુધી રેફરન્સ લેવાનો ચાન્સ આપવામાં આવશે તથા 7 જૂને પ્રોવિઝન મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને 13 થી 21 જૂન સુધીમાં ફાઇનલ લિસ્ટ અને કોલેજમાં રિપોર્ટિંગ થશે। કે જીકાસ પોર્ટલ જે ગુજરાત રાજ્યનો એક કમ્બાઇન્ડ એડમિશન પોર્ટલ છે, ત્યાં દરેક સ્ટુડન્ટને રજીસ્ટર કરવાના છે અને હું માનું છું હમણાં સુધી પ્રાઇમરી રજીસ્ટ્રેશન બધાનો થઈ ગયો હશે। હવે એના પછી એકેડેમિક ડિટેલ્સ એમાં મૂકવાની છે। એ એકેડેમિક ડિટેલ્સમાં એમની બેસિક ઇન્ફોર્મેશન હોય, માર્કશીટ્સની ઇન્ફોર્મેશન હોય, પછી કઈ કેટેગરીના છે, મેલ, ફિમેલ, જનરલ, SC, ST, OBC એવી અમુક માહિતીઓ એમાં મૂકવાની રહેશે। પછી આવે છે કોર્સ સિલેક્શન। એ કોર્સ સિલેક્શનમાં કઈ યુનિવર્સિટી, કઈ કોલેજના કયો કોર્સ એ એમને ભરી દેવાના હોય છે। એમાં જે જીકાસ પોર્ટલ ઓપ્શન આપે છે એ મિનિમમ 5 એ આર્ટ્સના BSc માં અને BCom, BBA, BCA માં મિનિમમ 25 એવી અને મેક્સિમમ જેટલી ઈચ્છા હોય એટલી કોલેજો એ ભરી શકે।